હાલો તમારો વાલો નિરલ અઘારા કેમ છો અમારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર આ સિરીઝ અને આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે આ ચેનલ તમારું સ્વપ્ન સાકાર કરશે અત્યારે જ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો મારા વાલા આપણી ચેનલમાં દરરોજ રાતે 9 વાગે વિડીયો આવે છે ચાલો થઈ જાવ તૈયાર આજે ચેલેન્જ સિરીઝમાં છઠ્ઠો દિવસ છે એ પહેલા આગલા તમામ 5 વિડીયો જોઈ લેજો ખૂબ જ અગત્યના વિડીયો છે આજે આપણે આવી ગયા છીએ જરૂર વાળા વાક્ય લઈને 500 કરતા પણ વધારે વાક્યની પ્રેક્ટિસ તમને આવડી જશે વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્યકાળ હકાર નકાર પ્રશ્નાર્થ નકાર તમે જોવો તો ખરા આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં ચેલેન્જ સિરીઝમાં ચેલેન્જ તમે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો ચાલો આજે છઠ્ઠો દિવસ છે આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે ફ્રી પીડીએફ ફાઇલ માટે આપેલ નંબર ઉપર તમે જોઈન મેસેજ કરી દેજો આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો આગલા વિડીયોમાં શું હતું ઈચ્છાવાળા વાક્યો વોન્ટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ એની જેમ જ છે કોપી પેસ્ટ જ છે ઈચ્છાવાળા વાક્યમાં વોન્ટ આવે જરૂરવાળા વાક્યમાં નીડ આવે છે આ બંને ટોપિક ખાસ અગત્યના છે બરોબર તો કાળ મુજબ વોન્ટનું રૂપ આવે વર્તમાન કાળમાં વોન્ટ વોન્ટ્સ ભૂતકાળમાં વોન્ટેડ ભવિષ્યમાં વિલ વોન્ટ સેમ એની જેમ જ જરૂરવાળા વાક્યમાં નીડ નીડ્સ નીડેડ અને વિલ નીડ થઈ જાવ તૈયાર મારા વાલીડાઓ જરૂર છે જરૂર હતી જરૂર હશે આપણે કેમ કહીએ કે મારે ત્યાં આવવાની જરૂર નહોતી તમારે અહીંયા આવવાની જરૂર હતી બરાબર ચાલો વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્યકાળ વર્તમાન કાળમાં નીડ નીડ્સ ભૂતકાળમાં નીડેડ ભવિષ્યમાં વિલ નીડ પછી હંમેશા ટુ પ્લસ મૂળ ક્રિયાપદ વર્તમાન કાળમાં જરૂર છે તમારે અહીં આવવાની જરૂર છે તેણીને ત્યાં રોકાવાની જરૂર છે મારા ભાઈને ચા પીવાની જરૂર છે મારા મમ્મીને આરામ કરવાની જરૂર છે બરાબર મારે નવો મોબાઈલ ખરીદવાની જરૂર હતી ભૂતકાળ અને જરૂર હશે ભવિષ્ય આઈ વી યુ ધ્યેય અને બહુવચનમાં નીડ હી સી ઇટ એકવચનમાં નીડ્સ ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર બધાયમાં નીડેડ નીડનું ભૂતકાળનું રૂપ નીડેડ વોન્ટમાં શું આવતું વોન્ટેડ ઓમાં ભવિષ્યમાં શું આવતું વિલ વોન્ટ આમાં વિલ નીડ ચાલો તેણીને વાંચવાની જરૂર છે તેણીને વાંચવાની જરૂર હતી તેણીને વાંચવાની જરૂર હશે તેણી મીન્સ કે સી એમાં શું આવે નીડ્સ સી નીડ્સ ટુ વાંચવું એટલે રીડ તેણીને વાંચવાની જરૂર હતી નીડનું નીડેડ સી નીડેડ ટુ રીડ તેણીને વાંચવાની જરૂર હશે વિલ નીડ ટુ રીડ મારે નવો મોબાઈલ ખરીદવાની જરૂર છે આઈ નીડ ટુ બાય અ ન્યૂ મોબાઈલ બરાબર તેણીને ગીત ગાવાની જરૂર છે સી નીડ્સ ટુ સિંગ અ સોંગ તમારે અહીં આવવાની જરૂર છે યુ નીડ ટુ કમ હિયર મારા ભાઈને ગાડી ચલાવવાની જરૂર હતી માય બ્રધર નીડેડ ટુ ડ્રાઈવ અ કાર તમે જોવો તો ખરા મારા વાલા ચાલો મારે રોકાવાની જરૂર છે મારી રોકાવાની જરૂર હતી મારી રોકાવાની જરૂર હશે મારે મીન્સ કે આઈ એમાં શું આવે નીડ આઈ નીડ ટુ સ્ટે મારે રોકાવાની જરૂર હતી નીડનું ભૂતકાળનું રૂપ નીડેડ આઈ નીડેડ ટુ સ્ટે એટલે રોકાવું મારે રોકાવાની જરૂર હશે આઈ વિલ નીડ ટુ સ્ટે તમારે બધાએ શીખવાની જરૂર છે તમારે બધાએ શીખવાની જરૂર હતી તમારે બધાએ શીખવાની જરૂર છે એડ કરી દો તમારે બધાએ અંગ્રેજી શીખવાની જરૂર છે આપણે બધા વી ઓલ તમે બધા યુ ઓલ તેઓ બધા ધે ઓલ તમે બધા યુ ઓલ બહુવચનમાં શું આવે નીડ યુ ઓલ નીડ ટુ લર્ન એડ કરી દો કરવું હોય તો ઇંગ્લિશ તમારે બધાએ શીખવાની જરૂર છે તમારે બધાએ શીખવાની જરૂર હતી નીડનું ભૂતકાળનું રૂપ નીડેડ બાકી બધું એમને એમ તમારે બધાએ શીખવાની જરૂર હશે શું આવે એમાં વિલ નીડ બાકી બધું એમને એમ ચાલો અહીંયા નીડ નીડ્સ નીડેડ
નીડ, નીડ્સ, નીડેડ અને વિલ નીડ આવતું હકારમાં. નકારમાં હવે શું આવશે? નકારમાં વર્તમાન કાળમાં ડુ ડઝ, ભૂતકાળમાં ડીડ અને ભવિષ્યમાં વિલ તો ઓલરેડી છે. પછી હંમેશા નોટ, એના પછી હંમેશા નીડ. નકાર વાક્યમાં ક્યાંય નીડ્સ નહીં આવે, ક્યાંય નીડેડ નહીં આવે. ચાલો થઈ જાવ તૈયાર. જોઈ લઈએ આપણે. ચાલો નકાર વાક્ય યાદ રાખજો. નકાર વાક્ય વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય. વર્તમાન કાળમાં ડુ ડઝ, ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ. પછી હંમેશા નોટ. ડુ ડઝ, ડીડ અને વિલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે. અહીંયા ક્યાંય નીડ્સ અથવા નીડેડ ન આવે. પછી 2 + મૂળ ક્રિયાપદ એમને એમ ખેલ ખતમ. તમારે અહીં આવવાની, જો તમારે અહીં આવવાની જરૂર છે, યુ નીડ ટુ કમ હિયર. તમારે અહીં આવવાની જરૂર નથી, યુ ડુ નોટ નીડ ટુ કમ હિયર. તમે ઘરે બેઠા કરોડો વાક્ય બનાવી શકો. વિડીયોના અંતે મેં તમને 100 જેટલા ક્રિયાપદ આપેલા છે, અલગ અલગ કરતા આપેલા છે. આવી પ્રેક્ટિસ ને આવો વિડીયો, આવી સિરીઝ તમે ક્યાંય જોઈ નહીં હોય. પ્લીઝ આપ સાથ હે તો ફિર કિયા બાત હે. તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો મારા વાલા. ચાલો. મારે ત્યાં જવાની જરૂર નથી, મારે ત્યાં જવાની જરૂર નહોતી, મારે ત્યાં જવાની જરૂર હશે નહીં. ચાલો, મારે ત્યાં જવાની જરૂર નથી. આઈ ડુ નોટ નીડ ટુ ગો ધેર. ત્યાં જવાની જરૂર નથી. મારે ત્યાં જવાની જરૂર નહોતી. ભૂતકાળમાં ડીડ, બાકી બધું એમને એમ. મારે ત્યાં જવાની જરૂર હશે નહીં. આઈ વિલ નોટ નીડ ટુ ગો ધેર. ચાલો. તેણીને ગીત ગાવાની જરૂર નથી, તેણીને ગીત ગાવાની જરૂર નહોતી, તેણીને ગીત ગાવાની જરૂર હશે નહીં. પાર્થને નવો મોબાઈલ ખરીદવાની જરૂર નથી, પાર્થને નવો મોબાઈલ ખરીદવાની જરૂર નહોતી, પાર્થને નવો મોબાઈલ ખરીદવાની જરૂર નહીં હોય. પાર્થને નવો મોબાઈલ ખરીદવાની જરૂર નહોતી. બરાબર. તો પાર્થ ડીડ નોટ નીડ ટુ બાય અ ન્યૂ મોબાઈલ. તેણી મીન્સ કે સી, એમાં આવે ડઝ, પછી નોટ, નીડ, હંમેશા મૂળ ક્રિયાપદ ટુ સિંગ અ સોંગ. તેણીને ગીત ગાવાની જરૂર નહોતી. ભૂતકાળમાં શું આવી જાય? ડીડ. સી ડીડ નોટ નીડ ટુ સિંગ અ સોંગ. તેણીને ગીત ગાવાની જરૂર હશે નહીં. ભવિષ્યમાં વિલ, સી વિલ નોટ નીડ ટુ સિંગ અ સોંગ. ચાલો. તમારે રોકાવાની જરૂર નથી, તમારે રોકાવાની જરૂર નહોતી, તમારે રોકાવાની જરૂર હશે નહીં. તમે મીન્સ કે યુ, એમાં શું આવે? ડુ નોટ નીડ ટુ, રોકાવું એટલે સ્ટે. તમારે રોકાવાની જરૂર નહોતી, યુ ડીડ નોટ નીડ ટુ સ્ટે. અને ભવિષ્યમાં શું આવી જાય? વિલ, બાકી બધું એમને એમ, કશો કાંઈ ફેરફાર થાય નહીં. યુ વિલ નોટ નીડ ટુ સ્ટે. ચાલો તમે જુઓ તો ખરા. વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય, નકાર. વર્તમાન કાળમાં ડુ ડઝ, ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ. એના પછી હંમેશા બધાયમાં નોટ. એના પછી હંમેશા ડુ ડઝ, ડીડ અને વિલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે. અહીંયા ક્યાંય નીડ્સ અથવા નીડેડ નહીં આવે, એ હકારમાં આવે. પછી 2 + મૂળ ક્રિયાપદ અને કર્મ. ખાલી માત્ર ને માત્ર સહાયકારક ક્રિયાપદમાં જ ફેરફાર થાય છે, બાકી બધું એમને એમ. ચાલો હવે શું આવશે? પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થમાં સહાયકારક ક્રિયાપદ ક્યાં આવી જાય? આગળ. વર્તમાન કાળમાં ડુ ડઝ આગળ, ભૂતકાળમાં ડીડ આગળ, ભવિષ્યમાં વિલ આગળ. ખેલ ખતમ. ચાલો. શું પાર્થને ક્રિકેટ રમવાની જરૂર છે? શું પાર્થને ક્રિકેટ રમવાની જરૂર હતી? શું પાર્થને ક્રિકેટ રમવાની જરૂર હશે? પાર્થ મીન્સ કે હી, એટલે એમાં શું આવશે? એક વચનમાં ડઝ. ડઝ પાર્થ નીડ ટુ પ્લે ક્રિકેટ? શું પાર્થને ક્રિકેટ રમવાની જરૂર, સોરી માફ કરજો, નામ મેહુલ હે તો મેહુલ કરી નાખો, કાંઈ વાંધો નહીં. હાલો મેહુલ, મેહુલિયો. ચાલો. શું મેહુલિયો? ડઝ મેહુલ નીડ ટુ પ્લે ક્રિકેટ? શું મેહુલને ક્રિકેટ રમવાની જરૂર
હતી ભૂતકાળમાં શું આવી જાય ડીડ બાકી બધું એમને એમ ડીડ મેહુલ નીડ ટુ પ્લે ક્રિકેટ શું મેહુલને ક્રિકેટ રમવાની જરૂર હશે ભવિષ્યમાં વિલ મેહુલ નીડ ટુ પ્લે ક્રિકેટ ચાલો શું તમારા ભાઈને ગાડી ચલાવવાની જરૂર છે શું તમારા ભાઈને ગાડી ચલાવવાની જરૂર હતી શું તમારા ભાઈને ગાડી ચલાવવાની જરૂર હશે તમારો ભાઈ એકવચન એમાં આવે ડઝ પછી યોર બ્રધર પછી હંમેશા નીડ પછી ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ટુ ડ્રાઈવ પછી કાર ભૂતકાળમાં શું આવી જાય ડીડ બાકી બધું એમને એમ શું તમારા ભાઈને ગાડી ચલાવવાની જરૂર હતી શું તમારા ભાઈને ગાડી ચલાવવાની જરૂર હશે will your brother need to drive a car તમે જુઓ તો ખરા ચાલો શું તમારે નવો મોબાઈલ ખરીદવાની જરૂર છે શું તમારે નવો મોબાઈલ ખરીદવાની જરૂર હતી શું તમારે નવો મોબાઈલ ખરીદવાની જરૂર હશે તમે જુઓ તો ખરા મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ ડુ યુ નીડ ટુ બાય અ ન્યૂ મોબાઈલ શું તમારે નવો મોબાઈલ ખરીદવાની જરૂર હતી ડીડ યુ નીડ ટુ બાય અ ન્યૂ મોબાઈલ શું તમારે નવો મોબાઈલ ખરીદવાની જરૂર હશે વિલ યુ નીડ ટુ બાય અ ન્યૂ મોબાઈલ હવે પ્રશ્નાર્થ નકાર તો કરતા પછી શું આવી જાય નોટ બાકી બધું એમને એમ કંઈ એટલે કંઈ ફેરફાર થાય નહીં ચાલો પ્રશ્નાર્થ નકાર વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્ય કાળ વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્ય કાળ વર્તમાન કાળમાં ડુ ડઝ ભૂતકાળમાં ડીડ ભવિષ્યમાં વિલ પછી હંમેશા કરતા પછી હંમેશા નોટ પછી નીડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ કર્મ બધું એમને એમ કશો કંઈ ફેરફાર થાય નહીં મારા વાલા ચાલો શું તમારે વાંચવાની જરૂર છે તો સાદું પ્રશ્નાર્થ વાક્ય શું તમારે વાંચવાની જરૂર નથી તો ડુ યુ નોટ નીડ ટુ રીડ શું તમારે વાંચવાની જરૂર નહોતી ભૂતકાળમાં શું આવી જાય ડીડ યુ નોટ નીડ ટુ રીડ શું તમારે વાંચવાની જરૂર હશે નહીં ભવિષ્યમાં વિલ યુ નોટ નીડ ટુ રીડ ચાલો શું તેણીને મૂવી જોવાની જરૂર નથી શું તેણીને મૂવી જોવાની જરૂર નહોતી શું તેણીને મૂવી જોવાની જરૂર હશે નહીં તેણી મીન્સ કે સી એમાં શું આવે ડઝ સી નોટ નીડ ટુ વોચ અ મૂવી શું તેણીને મૂવી જોવાની જરૂર ન હતી ડીડ સી નોટ નીડ ટુ વોચ અ મૂવી અને ભવિષ્યમાં વિલ સી નોટ નીડ ટુ વોચ અ મૂવી ચાલો શું પાર્થને વહેલા ઉઠવાની જરૂર નથી શું પાર્થને વહેલે ઉઠવાની જરૂર નહોતી શું પાર્થને વહેલા ઉઠવાની જરૂર હશે નહીં અથવા જરૂર નહીં હોય પાર્થ એક વચન એમાં શું આવે ડઝ પછી પાર્થ પછી નોટ નીડ ટુ ઉઠવું એટલે ગેટ અપ ને વહેલા એટલે અર્લી એટલે વહેલું લેટ એટલે મોડું ભૂતકાળમાં શું આવે ડીડ બાકી બધું એમને એમ ડીડ પાર્થ નોટ નીડ ટુ ગેટ અપ અર્લી શું પાર્થને વહેલા ઉઠવાની જરૂર હશે નહીં અથવા જરૂર નહીં હોય તો વિલ પાર્થ નોટ નીડ ટુ ગેટ અપ જો ગેટ મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ યાદ રાખજો ખાલી ગેટ અલગ છે ગેટ એટલે મેળવવું હું પ્રથમ નંબર મેળવું છું આઈ ગેટ ધ ફર્સ્ટ રેન્ક અને ગેટ અપ એટલે ઉઠવું હું સવારમાં વહેલા ઉઠું છું આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ
એક જ વાક્ય ઉપરથી તમે એક જ ક્રિયાપદ ઉપરથી તમે 12 વાક્ય બનાવી શકો છો. હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર, વર્તમાનકાળ ભૂતકાળ અને ભવિષ્યકાળ. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર પ્રેક્ટિસ માટે મેં તમને અલગ અલગ કર્તા અને અલગ અલગ ક્રિયાપદ આપેલા છે મારા વાલા. મેં તમને અલગ અલગ કર્તા અલગ અલગ ક્રિયાપદ આપેલા છે મારા વાલા. આ ઉપરના છે એ બધા અલગ અલગ કર્તા છે, નીચે અલગ અલગ કર્મ છે, આ બધા કર્તા છે, સોરી આ બધા ક્રિયાપદ છે હો, અને આ બધા મુખ્ય ક્રિયાપદ છે. આઈ એટલે હું, વી અમે, યુ એટલે તમે, ધેય એટલે તેઓ, હી એટલે તે, સી એટલે તેણી, વી ઓલ અમે બધા, યુ ઓલ તમે બધા, ધેય ઓલ તેઓ બધા. અલગ અલગ કરતા લઈ લ્યો, અલગ અલગ ક્રિયાપદ લઈ લ્યો. આમાંથી ઢગલાબંધ 500 કરતા વધારે વાક્ય બની જાય. આ વિડીયોમાં 200 લાઈકનો ટાર્ગેટ છે. પ્લીઝ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા. તમારે કેવું હોય કે મારે રૂપિયા આપવાની જરૂર હતી, મારે તમને રૂપિયા આપવાની જરૂર હતી. જો ગીવ એટલે આપવું, મારે એટલે આઈ નીડેડ ટુ ગીવ યુ મની. ચાલો ગો એટલે જવું, મેક બનાવવું, લર્ન શીખવું, મેક બનાવવું, સેન્ડ એટલે મોકલવું, વોચ એટલે જોવું, રીડ એટલે વાંચવું, કમ એટલે આવું, ગીવ એટલે આપવું, રિમાઇન્ડ એટલે યાદ કરવું, સ્લીપ એટલે શું, ટોક એટલે વાત કરવી, મીટ એટલે મળવું, પ્લે એટલે રમવું, ઈટ એટલે ખાવું, સ્ટે રોકાવું, ડ્રાઈવ ચલાવવું, બાય ખરીદવું, પે ચૂકવવું. જો પ્લે એટલે રમવું અને પે એટલે ચૂકવવું. જો તમે એલ કાર્ડ નાખો છો શું થઈ જાય? પે PAY. અને આ પ્લે ડ્રો દોરવું, ટીચ જો ટીચ એટલે શીખડાવવું અને લર્ન એટલે શીખવું, રાઇટ લખવું, સ્લીપ સૂવું, સિંગ ગાવું, સેલ વેચવું, ગીવ આપવું, સ્પીક બોલવું, હેલ્પ મદદ કરવી, રીડ વાંચવું, વોક ચાલવું, ડ્રિંક પીવું, કોલ બોલાવવું, લાફ હસવું, રાઇટ લખવું, ટેલ કહેવું. ઘરે બેઠા ઢગલાબંધ વાક્ય બને. આવી પ્રેક્ટિસ આવી સિરીઝ તમારા માટે તનતોડ મહેનત કરું છું. પ્લીઝ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેલેન્જ સિરીઝમાં આગલા તમામ વિડીયો જોઈ લેજો. અલગ અલગ તમને કરતા આપ્યા છે, અલગ અલગ તમને ક્રિયાપદ આપેલા છે મારા વાલા. 200 લાઈકનો ટાર્ગેટ છે. તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો મારા વાલા. આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો સ્વર મચાવી દે. આવડે કેમ નહીં? આવડે કેમ નહીં? માત્ર ને માત્ર 7 વર્ષની દીકરી પણ અંગ્રેજીમાં અફલાતું ધુઆંધાર ધૂમ મચાવે છે. તો એ દીકરીનો લાઈવ વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. ઢગલાબંધ વ્યૂ આવી ગયા છે, ઢગલાબંધ લોકોએ લાઈક કર્યો છે, ઢગલાબંધ લોકોની કોમેન્ટ આવી ગઈ છે, ઘણા બધા વ્યૂ આવ્યા છે વિડીયોમાં. પ્લીઝ એ 5 વર્ષની અને 7 વર્ષની દીકરીનો વિડીયો જોઈ લેજો પ્લીઝ લાઈવમાં. બરાબર, ચાલો આ સિરીઝ કેવી છે અને ચેલેન્જ સિરીઝ, આવી સિરીઝ તમે ક્યાંય જોઈ હશે નહીં. કાઠિયાવાડી અંદાજમાં, ગુજ્જુ અંદાજમાં, હસતા હસતા એકદમ સહેલાઈથી. આવડે કેમ નહીં? ચાલો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.